નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવી ચર્ચામાં ગુજરાત સમાચાર ટેલિવિઝન પર તમારું સ્વાગત છે કે જેનું નામ, જે બાબત, જે વિષય વારંવાર ગાજતો રહે છે. ભારતે એ વિષયને લઈને ઘણી બધી આશાઓ સેવી છે. એની અગત્યતા, ઉપયોગિતા વિશે ઘણી બધી વાતો થઈ છે. આજે એમાં જે છેલ્લા 2 દિવસમાં એક મોટો ધરતીકંપ આવ્યો છે એની વાત કરવી છે. દોસ્તો, વાત છે શાબોહરની. ઈરાન દેશનું નામ તમે સાંભળ્યું હશે. એ શાબોહર ની વાત વિગતે માંડીએ તે પહેલા આજની જે વિદ્વાન પેનલ છે, કારણ કે આ વિષય એટલો જટિલ છે કે એને સમજવા માટે પણ વિદેશ નીતિથી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આંતરમાળખાકીય સવલતોના ક્ષેત્ર સુધીનું જ્ઞાન જોઈએ. મને આનંદ છે આજની આપણી જે પેનલ છે એમાં પ્રોફેસર જી રઘુરામ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટ સિસ્ટમના નિષ્ણાત છે. પોર્ટ અને શિપિંગ સેક્ટરમાં રિસર્ચ કરી ચૂક્યા છે. ફેબ્રુઆરી 2017થી હાલ સુધી આઈઆઈએમ બેંગલુરુના ડિરેક્ટર, ઇન્ડિયન મેરીટાઈમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે. આઈઆઈએમ અમદાવાદમાં એ ઇન્ડિયન રેલવે ચેરના પ્રોફેસર છે. અમેરિકા, કેનેડા, યુગોસ્લાવિયા, જાપાન સહિતના દેશોની યુનિવર્સિટીમાં રઘુરામજી ભણાવી ચૂક્યા છે. ડોક્ટર કેતનભાઈ શુક્લા, મને નથી લાગતું કે હવે ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને કેતનભાઈની કોઈ વિધિવત અથવા ઔપચારિક ઓળખાણ આપવી પડે. 1986ની બેચના ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી, એમ્બેસેડર ડોક્ટર કેતનભાઈ વિશ્વના રાજનીતિના પ્રભાવ અંગે ખૂબ ઊંડું જ્ઞાન ધરાવે છે અને એક અચ્છા અભ્યાસી છે. નેવી કોમોડોર ઉત્પલભાઈ વોરા, ગુજરાતીઓને ગૌરવ થાય એવું એક નામ, કારણ કે આપણા ગુજરાતીઓમાંથી નેવી, એરફોર્સ, ભૂમિદળ બહુ ઓછા માણસો જાય છે અને તેમાં પણ કોમોડોર જેવા ઉચ્ચ હોદ્દા પર ખૂબ ઓછા લોકો પહોંચી શકે છે જે ગુજરાતના હોય. ઉત્પલભાઈએ આપણને ગૌરવ અપાયું છે. આજે જે ચર્ચા કરવાની છે એની રાજનીતિક અસરો, એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકેની અસર અને એના જે બીજા ફોલઆઉટ ઇફેક્ટ્સ જેને કહેવાય, સુરક્ષાથી માંડીને અન્ય ક્ષેત્રે, એ અંગેની વાત કરવાની છે. એ પહેલા થોડી પૂર્વ ભૂમિકા આપી દો કે આ આખો ચર્ચાના મુદ્દાઓ શું છે. શાહબાર બંદર સીમાન અને બલુચિસ્તાન પ્રાંતના મકરાન કાંઠે ઓમાનના અખાતની બાજુમાં આવેલું એકમાત્ર ઈરાની બંદર છે જેનું હિન્દ મહાસાગર સાથે સીધું જોડાણ છે. અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન વગેરે મધ્ય એશિયન દેશોની નજીક હોવાને કારણે તેને આ જમીનથી બંધ દેશનો ગોલ્ડન ગેટ કહેવામાં આવે છે. દાખલ થવું હોય તો આ એક જ બંદર છે જ્યાંથી દાખલ થઈ શકાય. શાહબારમાં હાલમાં 2 બંદરો છે. એક છે શહીદ કલાંતરી પોર્ટ અને બીજું છે શહીદ બહેશ્તી પોર્ટ. આ બંને પોર્ટમાં
5 બર્થ છે. ઈરાને ભારત સાથે આ પોર્ટના વિકાસ માટે કરારો કર્યા હતા, ઘણી બધી જાહેરાતો થઈ હતી. એની વિગતો ઉપર એક નજર નાખી લઈએ. મે 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તહેરાનની મુલાકાતે ગયા ત્યારે ઈરાનના પ્રમુખ હસન રૂહાની અફઘાન પ્રમુખ ગાની સાથે શાહબારના વિકાસ, ઉપયોગ અને રેલ લાઇન ડેવલપમેન્ટ કરવા અંગેના ત્રિપક્ષીય કરાર થયા હતા. આ કરારના મુખ્ય મુદ્દા એ હતા 10 વર્ષની લીઝ ઉપર ડેવલપમેન્ટ અને ઓપરેશનના 2 ટર્મિનલ, 5 બર્થ, ફ્રી ટ્રેડ ઝોન તેમજ શાહબાર અને ઝાયદાન વચ્ચે 328 કિલોમીટરની રેલવે લાઇન જે અફઘાનિસ્તાનમાં થઈને પસાર થાય છે. $1.6 અબજ ખર્ચે એ બાંધવાનો નિર્ણય કરાયો હતો. ભારતે શાહબાર પોર્ટ ખૂબ જ ઝડપથી વિકસાવાય, જેને પગલે અફઘાનમાં 2018માં 2.5 મિલિયન ટન ઘઉં અને અન્ય કૃષિ ઉત્પાદનો આ પોર્ટ મારફત મોકલાયા હતા. એટલે એને ધીરે ધીરે ઓપરેશનલ કામ કરતું કરવાની શરૂઆત પણ ભારતે કરી છે. અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદ્યા એ આપણને સૌને સુવિદિત છે. ત્યારે પણ ભારત માટે શાહબાર પોર્ટનું વ્યૂહાત્મક મહત્વ સમજીને અમેરિકાએ આ પોર્ટના વિકાસ ઉપયોગ પૂરતી ભારતને લેખિત છૂટ આપી હતી. જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ અને ડીપીટી શાહબાર બંદરે $85 મિલિયન ખર્ચે સંયુક્ત રીતે 640 મીટરના 2 કન્ટેઇનર બર્થ, 3 મલ્ટી કાર્ગો બર્થ ડેવલપ કરી રહ્યા છે. આયરન ઓર, ખાંડ, ચોખાની આયાતમાં આ પોર્ટ ભારત માટે ખૂબ ઉપયોગી છે. આવું પોર્ટ જેના માટે ખૂબ આશાઓ સેવાઈ હતી. વચ્ચે થોડા સમય પહેલા રાજ્યકક્ષાના મંત્રી અને જે આ બંદરોનો સ્વતંત્ર હવાલો ધરાવે છે એ માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયાએ પણ આ બાબતે કેટલીક જાહેરાતો કરી હતી. તો પછી એકાએક શું થયું? ભારતના હાથમાંથી રેલવેનો પ્રોજેક્ટ સરકી કેમ ગયો? મહદઅંશે એના 3 કારણો આપવામાં આવે છે. જે 328 કિલોમીટરની રેલવે લાઇન આપણે બાંધવાની હતી એના પ્રોજેક્ટ આપણી પાસેથી કેમ જતો રહ્યો? તો પહેલું, રેલવે લાઇનનું કામ જુદા જુદા કારણોસર શરૂ ન થઈ શક્યું. બીજું, ઈરાન તરફથી કોન્ટ્રાક્ટમાં બદલાવ, ઈરાનની કંપનીને કોન્ટ્રાક્ટ આપવાનું વલણ અને ભારત તરફથી જવાબ આપવામાં વિલંબને કારણે ઈરાને આ રેલવે લાઇનનું કામ પોતાના હાથમાં લઈ લીધું. ઉપરાંત અમેરિકા તરફથી પેનલ્ટી લદાશે, કારણ કે અમેરિકાએ પ્રતિબંધો જાહેર કર્યા હતા ઈરાન ઉપર, એટલે પેનલ્ટી લદાશે તેવી બીક. આ 3 મુખ્ય કારણોના કારણે રેલવેની જે કામગીરી છે એમાંથી ભારતે છેવટે બહાર નીકળી જવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ છેવટે ભારતે અમેરિકાને મનાવીને શાહબાર પોર્ટ અને રેલવે લાઇનના કામને મંજૂર કરવા માટેની વાત કરી છે. આમાં કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ જોડાવા તૈયાર થઈ. પરંતુ હવે ધ્યાનથી સાંભળજો દોસ્તો, પરંતુ ઈરાનના વિદેશ મંત્રી જ્યારે ભારત આવ્યા અને આ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી ત્યારે ઈરાને રેલવે ટ્રેકનો પ્રોજેક્ટ પોતાની રીતે કરશે તેવું કહી દીધું. અત્યારે રેલવે પ્રોજેક્ટ ઈરાન પોતે રોકાણ કરીને બનાવી રહ્યું છે, તેનું કામ ચાલુ છે. હવે નવો એક એમાં ખેલાડી આવે છે અને એ ખેલાડી છે એ ચીન. એ આ પ્રોજેક્ટમાં એન્ટર થાય છે. પ્રશ્ન એ થાય છે ચીને શું કરાર કર્યા છે? તો ઈરાન અને ચીન વચ્ચે એક મહત્વાકાંક્ષી ડીલ થઈ છે જેના પર હવે સમગ્ર વિશ્વની નજર છે. બંને દેશો વચ્ચે થયેલી આ રાજનીતિક અને વ્યાપારી સમજૂતી આવનારા 25 વર્ષ સુધી અમલમાં રહેશે. આ સમજૂતી પછી ઈરાને શાહબાર રેલ પ્રોજેક્ટથી ભારતને અલગ કરી નાખ્યું છે. ચીન અને ઈરાન વચ્ચેની સમજૂતી પ્રમાણે ચીન ઈરાનના તેલ અને ગેસ ઉદ્યોગમાં $280 અબજ રોકાણ કરશે. ચીની પક્ષ ઈરાનમાં ઉત્પાદન અને પરિવહનના આધારભૂત માળખાના વિકાસ માટે પણ $120 અબજ રોકાણ કરશે. ઈરાન ચીનને આવતા 25 વર્ષ સુધી નિયમિત રીતે ખૂબ જ સસ્તા દરે કાચું તેલ અને ગેસ ઉપલબ્ધ કરાવશે. અને ચોથો મુદ્દો છે ચીન 5G ટેકનોલોજીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવામાં ઈરાનની મદદ કરશે.
બેન્કિંગ, ટેલિકોમ્યુનિકેશન, બંદરો, રેલવે અને ડઝનબંધ અન્ય ઈરાની પરિયોજનાઓમાં ચીન મોટા પાયે ભાગીદારી વધારશે. પાંચમું, બંને દેશ પરસ્પર સહયોગથી સંયુક્ત સૈન્યાભ્યાસ અને શોધ કરશે. ચીન અને ઈરાન મળીને હથિયારોનું નિર્માણ કરશે. તમને ખ્યાલ હોવો જોઈએ કે આ બંને દેશો અણુરાષ્ટ્રો છે અને એકબીજા સાથે જાસૂસી જાણકારીનો પણ વિનિમય કરશે. એટલે ખૂબ જ મજબૂત સંધિ 25 વર્ષ માટે આ બંને દેશો પર થઈ છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ભારત પર શું અસર થશે? જાણકારોનું કહેવું છે કે ચીન અને ઈરાન વચ્ચે આ સમજૂતી ભારત માટે એક ખતરાની ઘંટી પુરવાર થઈ શકે છે. અમેરિકાના પ્રતિબંધને કારણે ભારત ઈરાનથી તેલ આયાત કરવાનું લગભગ બંધ કરી ચૂક્યું છે. જોકે કેટલાક વર્ષો પહેલા ભારત માટે ઈરાન તેલની આયાતનું એક મુખ્ય રાષ્ટ્ર હતું અને ઈરાન પાસેથી તેલ મંગાવવા પાછળ કેટલાક ફાયદાઓ પણ હતા. ચીની રોકાણ ઈરાનમાં જવાથી ભારતને નુકસાન થશે, કારણ કે ચીન અને ઈરાનના સંબંધો દિવસે દિવસે વધારે ગાઢ બનતા જશે. ચીનની હાજરી ભારત માટે મુશ્કેલી પેદા કરશે, કારણ કે આપણે એવું માનતા હતા કે આ શેબોરને આપણે એક કાઉન્ટર બેલેન્સિંગ પોર્ટ, ગ્વાદરના કાઉન્ટર બેલેન્સિંગ પોર્ટ તરીકે વાપરીશું, એ હવે શક્ય બને તે શક્યતા નથી. આ ભારત માટે કઈ મુશ્કેલીઓ સર્જશે? તો સવાલના જવાબમાં સાઉદી અરેબિયાના ભારતના પૂર્વ એમ્બેસેડર તલમીઝ અહેમદ કહે છે, આઝાદી બાદ અત્યાર સુધીમાં ભારતની વિદેશ નીતિ સ્ટ્રેટેજિક એટોનોમી રહી છે. કેતનભાઈ ખાસ આપ આ સાંભળજો. તલમીઝ અહેમદ કહે છે કે આઝાદી બાદ અત્યાર સુધીમાં ભારતની વિદેશ નીતિ સ્ટ્રેટેજિક ઓટોનોમી રહી છે. એટલે કે ભારત કોઈ ખાસ દેશ કે જૂથમાં સામેલ થતું નહોતું, તેમના દબાણમાં આવતું નહોતું, પોતાના હિતો અનુસાર બધા દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવાની કોશિશ કરતું હતું. પણ હવે એક એવી છાપ ઊભી થતી લાગે છે કે કેટલાક વર્ષોથી ભારતની આ નીતિ નબળી પડી છે. ભારતના પાડોશી દેશોમાં પણ એવી ધારણા બંધાઈ રહી છે કે ભારત ક્યાંક ને ક્યાંક અમેરિકાના પ્રભાવમાં છે. આ પરિસ્થિતિમાં ભારત કયું મહત્વ ગુમાવશે? તો ચાબાર પોર્ટનું વ્યૂહાત્મક સાર એટલું મહત્વનું છે કે ભવિષ્યમાં ભારતે કોઈ અન્ય દેશને મદદ કરવી પડે એવા સંજોગોમાં આ પોર્ટ પરથી તે અત્યંત આસાનીથી કરી શકે. ભારત અફઘાનિસ્તાનમાં પોતાના માલસામાનની હેરફેર પાકિસ્તાન થઈને નહીં, પરંતુ સીધી જ ઈરાનના પોર્ટથી કરી શકે. ભારત, રશિયા, ઈરાન, યુરોપ અને મધ્ય એશિયાને જોડતું આ મહત્વનું બંદર છે. ચાબાર પોર્ટ કાર્યરત થઈ જતા ભારતમાં આયરન ઓર, ખાંડ અને ચોખાની આયાત સરળ તેમજ સસ્તી થાય. ભારતની તેલ આયાતના ખર્ચમાં પણ વ્યાપક ઘટાડો નોંધાઈ શકે. ચાબાર પોર્ટ પૂર્ણ વિકસિત થતા ઈરાન ભારતનું લશ્કરી ભાગીદાર પણ બની શકે. ચાબાર પોર્ટ અફઘાનિસ્તાન સાથે ભારતના માત્ર વ્યાપારિક જ નહીં, પરંતુ રાજકીય સંબંધોને પણ મજબૂત બનાવશે. દોસ્તો, અને છેલ્લે આપણે નિષ્ણાતોની પેનલ પાસે જઈએ તે પહેલા ભારતની આજુબાજુ, જેને સ્ટ્રિંગ ઓફ પર્લ કે છે, એમ ચીનનો ભરડો વધતો જાય છે. બાંગ્લાદેશમાં ચિત્તાગોંગ પાયરા બંદર પર ચીની સૈન્યનો કબજો છે. શ્રીલંકા હમ્બનટોટા બંદર, માલદીવ 15 ટાપુને ચીને લીઝથી કબજે કર્યા છે. મ્યાનમાર કોકપિયું શહેરના તટ પર ચીનનો પગપેસારો, 2 બંદરો પર ચીનની નજર જે સીધા બંગાળના અખાતમાં ખુલે. પાકિસ્તાનને કરજ આપીને ગ્વાદર બંદરનો ઉપયોગ ચીન કરી શકે અને હવે આ ચાબાર આવે એટલે આપણી જ્યાં સુધી દરિયાઈ સીમાઓ છે એમાં આ ડ્રેગન એટલે કે ચીન બહુ મજબૂત પકડ આપણી સ્ટ્રિંગ ઓફ પર્લ નહીં પણ આ ગળા ફાંસલો આપણા માટે ઊભો કરી ચૂક્યો છે. આ પરિસ્થિતિમાં ચર્ચાની આપણે શરૂઆત કરીએ અને સૌથી પહેલો પ્રશ્ન પ્રોફેસર રઘુરામ આપના માટે છે. આપ ગુજરાતીમાં વાત કરી શકો, ચાલશે. હું માનું છું ત્યાં સુધી આપ કરી શકો છો, નહીં તો હિન્દી ચાલશે. તો આ જે છેલ્લા 3 દિવસમાં ડેવલપમેન્ટ થયું છે એને આપ કઈ રીતે જુઓ છો? યુ આર એ પર્સન હુ હેઝ એ વેરી ગુડ ઇન્સાઇટ ઇન્ટુ ધી infrastructure development of the port. You were Vice Chancellor of a maritime university. You have a very good insight into this subject.
હાઉ ડુ યુ લુક એટ ધીસ સબ્જેક્ટ? તમને શું લાગે છે, આ શું થયું? ભારતને આનાથી કેટલો મોટો ઝટકો લાગ્યો? जी, हमारा इंफ्रास्ट्रक्चर डेवलपमेंट का एक बेनिफिट होना चाहिए कि हम विदेश का एक्सपीरियंस भी हमें मिले, तब हमारा एक्सपर्टीज भी और बढ़ेगा। तो जैसे आप देखिए टेलीकॉम सेक्टर में, स्पेशली जब प्राइवेट सेक्टर आ गए तो वही प्राइवेट सेक्टर बाकी कंट्रीज में भी जाके बिड्स में वो काम कर रहे हैं, अफ्रीका में या मिडिल ईस्ट में। ऐसे पोर्ट्स में अब तक ज्यादा नहीं हुआ है। हम बोलते हैं कि पोर्ट्स में हम अभी भी डाउनलोड कर रहे हैं, अपलोड नहीं। मतलब हमारा पोर्ट बनाने का एक्सपर्टीज ग्लोबल होना चाहिए। तो फॉरेन कंपनीज यहां आ रहे हैं, पर इंडियन कंपनीज, तो अभी अदानी ग्रुप का म्यांमार में जाने का हुआ है, तो जेएनपीटी, डीपीटी, उनका एक्सपर्टीज चबाहर जाने में थोड़ा हमको बेनिफिट है, स्ट्रेटेजिक बेनिफिट, क्योंकि और भी बाकी कंट्रीज में हम कर सकते हैं। ऐसे ही वो रेलवे लाइन, इफ हमारे इंडियन एक्सपर्टीज वहां रेलवेज, मॉडर्न रेलवे बनाएंगे तो हमारे लिए अच्छा है, उसका स्ट्रेटेजिक वैल्यू है। ऑफ कोर्स पहले भी इंडियन रेलवेज थोड़े कंट्रीज, अफ्रीका और ईरान में भी बहुत सालों पहले राइट्स, इरकॉन कुछ काम किए हैं, पर तब तो टेक्नोलॉजी उतना मॉडर्न नहीं था, पर अभी करने का मौका था। तो ये मौका अभी हाथ से निकल गया ड्यू टू ग्लोबल पॉलिटिक्स। आई थिंक इट्स अ बिट, ये अनफॉर्चुनेट है। और हमें ये रेलवे लाइन की वजह से इंफ्रास्ट्रक्चर एक्सपर्टीज भी मिल सकता था, वो तो मेरी व्यू है। पर उसके अलावा वो आयरन ओर माइंस और अफगानिस्तान को और सेंट्रल एशिया को भी हमें अपॉर्चुनिटी मिलता था कि हमने रेलवे लाइन बनाया। और तो अभी इसका असर चबाहर पोर्ट में भी क्या होगा, ये ग्लोबल पॉलिटिक्स का खेल जो हो रहा है, वो तो मुश्किल है, और हमें देखना चाहिए कि हम उसको कैसे आगे बढ़ाएंगे। तो इंफ्रास्ट्रक्चर पर्सपेक्टिव से जो हमको एक्सपीरियंस और हमारे एक्सपर्टीज का टेस्ट हो सकता था, वो हाथ से निकल रहा है। धन्यवाद। आपकी बात से हम समझ सकते हैं कि एक अवसर था, जो जिस तरह का समझौता हुआ था ईरान के साथ, प्रधानमंत्री जी और अफगानिस्तान के मिस्टर गानी वगैरह ने इकट्ठा होकर, ये अब हमारे हाथ से निकल गया है। अब वहाँ चीन आके बैठ गया है। मैं इस मुद्दे पे उत्पल भाई आपके पास आना चाहूँगा। आप तो गुजराती छो, अंग्रेजी पर बहु फाकड़ू बोलो छो। आ जे थयुं अने चीननो जे नौका दल छे एनुं भरडो आपणी आजुबाजु बांग्लादेश, श्रीलंका, मालदीव, म्यांमार अने पाकिस्तान अने हवे शाबोहर एटले ईरान, આજે આપણી આજુબાજુ આખું ચીન જાણે એક ફાંસલો લગાવ્યો હોય તે રીતે ગોઠવાઈ ગયો છે। આપ કઈ રીતે જુઓ છો? આપે તો આ બાબતો બધી જમીન પર જોઈ છે, એટલે જમીન પર એટલે ઇન ધ રિયલ સેન્સ ઇન ધ નેવી, नेवल आउटफिट, तो आप कई रीते जुओ छो? आपने ख्याल हशे के आ जातनी जे सिच्युएशन ऊभी थाय अथवा जो ऊभी करवामां आवे एनी अंदर
અને સ્પેશિયલી જ્યારે ચાઇના જેવો કન્ટ્રી અને ચાઇનાની લીડરશિપ ઇન્વોલ્વ હોય ત્યારે ઓબ્વિયસલી ઇટ ઇઝ અ લોંગ ટર્મ સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ એની અંદર જોડાયેલો હોય માટે થોડા વર્ષો પાછળ જઈએ અને એની અંદર જ્યારે સોવિયત યુનિયન હતું ત્યારે મિડલ ઇસ્ટ પોલિટિક્સ જેને કહેવાતું અને વેસ્ટ એશિયા પોલિટિક્સ જેને કહેવાતું હતું કે જે ખૂબ જ ફ્રોમ ધી જીઓ સ્ટ્રેટેજિક ઓફ ઓઇલ એન્ડ ગેસ પર્સપેક્ટિવ જ્યારે આ નેશન્સ માટે જ્યારે ખૂબ જ જરૂરી હતું ત્યારે પર્શિયન ગલ્ફ અને જે 9 ચોક પોઈન્ટ્સ ઓફ ધ વર્લ્ડ જેને કહેવામાં આવે કે અમેરિકા ઇવન આજે પણ કંટ્રોલ કરવા માટે પ્રયત્નો કરી રહ્યું છે અને કરી રહ્યું છે ત્યારે રશિયા એ વખતનું સોવિયત યુનિયન અને એ વખત અને અમેરિકા વચ્ચે ખૂબ જ કોમ્પિટિશન અને માટે અમેરિકાનું યુએસ ફિફ્થ ફ્લીટ જેનું હેડક્વાર્ટર ઇઝ ઇન પેરિસ અને ડિએગો ગાર્શિયાની અંદર ઇઝ અ ફૂલ ફ્લેજેડ નેવલ બેઝ કે જેને રેપિડ ડિપ્લોયમેન્ટ ફોર્સ કહેવામાં આવતો હતો એનો પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી was only to protect the continuous oil flow from the Persian Gulf and Strait of Hormuz. માટે એ વખતના જે સિચ્યુએશન જોઈએ તો ઈરાન અને ઇરાક વચ્ચે ઝઘડો કરાવનાર કોણ રશિયા અને અમેરિકા અને વર્ષો સુધી જ્યારે સદામ હુસેન વોઝ ઇન ઇરાક અને આયતોલ્લા અને શાહ ઓફ ઇરાન એ વખતે જ્યારે ઈરાનમાં હતા ત્યારે અમેરિકા ઈરાનને શસ્ત્રો આપે અને રશિયા એ ઇરાકને શસ્ત્રો આપે અને તે જણાને ઓઇલ રીચ કન્ટ્રીઝને લડાવી અને એમની આખી જે ઇકોનોમી હતી એ તોડી નાખી અને જે વેપન બેઝ ઇકોનોમી જે પૈસા મળ્યા એ અમેરિકા અને રશિયાએ પોતાની પાસે લઈ લીધા એ વખતનું સોવિયત યુનિયન Now Russia over a period of time post Cold War is no more that Soviet Union that used to be and Russia is now become slightly dependent as far as his own economy is concerned on China and China na જે leadership છે even from the Xi Jinping ને છોડી દો પણ even એના પહેલાના પણ જે leaders હતા they had done a political economy જેનું આજે ચાઇના rich dividend લઈ રહ્યું and therefore China has decided to emerge as a global power and you cannot become a global power unless you have hold on two issues. One is politico-military and economic issues and other one is જ્યારે તમારે દાંત દેખાડવા પડે ત્યારે military power. China understands these two aspects very well. China also knows that any economic bag which is strengthened by the continuous supply of the oil, it is also passing through the Indian Ocean and Strait of Malacca and then further up. One road initiative which he has done, it is an excellent idea or a master stroke to come right up to Father. Now it is not a classified matter, everybody knows about it. The Chinese submarines have been berthed in Father. Father is operationalized and Father is virtually on the mouth of Persian Gulf and Strait of Hormuz. Therefore China gets advantage. One is that you control the mouth of the Persian Gulf and the entire oil inflow and outflow that passes through. And as we know that India's economy is virtually an oil-based economy. And therefore it makes a lot of difference even if the oil prices go up or down by $5 to $10 per barrel. And America, of course, the strategic reserve of US has become quite reasonable and therefore America has emerged as a global oil power also. And America's dependence on the OPEC countries and Middle East has considerably gone low. And therefore we have started buying oil now from America and Venezuela. But China's the entire oil supply and dependence on oil and gas continues to increase on the Persian Gulf. India also used the master stroke and Chabad port was taken over for development on a lease of 10 years. Now you see the Chinese strategy comes into the play. And that is, nobody knew about it. But when Xi Jinping visited Iran, the entire thing was put under the wrap, under the secrecy, and the negotiation and confabulation started. And the entire deal was worked out. And look at the amount, $400 billion over a period of 25 years.
And in that, virtually you name a thing or a sector that is covered. Therefore, it is not, only the Chabahar port or the railway line or a rail project leading up to, the Afghanistan and Turkmenistan in Central Asia, but is there now virtually have, the entire, the country of Iran under the Chinese checkbook, and they are going to control for next 25. If this deal is put up in front of the Iranian parliament, and if it sees the approval of the Iranian parliament, then for next 25 years, Iran is dependent on China, and China also, and and many people have missed this point. China will also get an opportunity to have military in Iran and give support in the Iran nuclear deal. US has backed up. So it's a very dangerous situation. Gwadar and Chabahar port are just 78 kilometers away. To have a Gwadar and one there, one road, the entire, the corridor under on your side, and then Chabahar port and Iran is also on your border. Then China is emerging as a clear second and ઉત્પલભાઈ, there is some problem. થોડુંક તમારા ઓડિયોમાં કંઈક પ્રશ્ન છે. આઈ વિલ કમ બેક ટુ યુ અગેન. કેતનભાઈ, આ બધું ચર્ચા આપે સાંભળી અને મેં જાણી જોઈને તમારો ક્રમ ત્રીજો રાખ્યો છે. એક બાજુ બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, મ્યાનમાર, પાકિસ્તાન અને છેક હવે પર્શિયન ગલ્ફના બિલકુલ નાક પર શેવોર ચીન બેસી ગયું છે. બીજી બાજુ અરુણાચલ પ્રદેશથી લડાખ સુધી અને હવે નેપાળ પણ એમાં આપણે ઉમેરી દઈએ તો ભારતની આજુબાજુ ચીને જબરજસ્ત ભરડો લીધો છે એવું આપને લાગે છે? આપના વિદેશ નીતિના અનુભવે આપ આને કઈ પરિસ્થિતિ ગણશો? આમાં એવું છે કે જે પરિસ્થિતિ છે એ જેવા જેવી ચોખ્ખી છે. આપણે જે વાત કરીએ છીએ કે રશિયા અને ચાઇના અને અમેરિકાના જે સંબંધો કેવા હતા, આપણા પણ આમાં અગત્યની વસ્તુ અત્યારે એ છે કે આખા દુનિયામાં જીઓ પોલિટિકલ ધૂરી બદલાઈ રહી છે. ચાઇના, રશિયા એક બાજુ છે, અમેરિકા બીજી બાજુ છે. હવે આ જે પ્રોજેક્ટ હતો એ 2018માં શરૂ થવાનો હતો. એમાં એક બહુ મોટો ફાયદો હતો કે ગ્વાદાર પોર્ટ અને પોર્ટ બંને એકબીજાને બેલેન્સ કરી શકતા હતા. હવે અગત્યની વસ્તુ એ છે કે બેલેન્સ ઓફ પાવર બહુ અગત્યનો છે. હવે અત્યારે આપણે જોઈએ તો $400 બિલિયન 25 વર્ષનો કોન્ટ્રાક્ટ અને ગેસ સપ્લાય, સેમ કોન્ટ્રાક્ટ ચાઇનાએ રશિયા જોડે $400 બિલિયન ગેસ માટે કર્યો છે. એટલે હવે આ બંને દેશોમાં જે આખી પરિસ્થિતિ છે, આ પ્રોજેક્ટ ખાલી રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એના માટે નથી. આ પ્રોજેક્ટ સૌથી પહેલા આપણે 2000થી ડિસ્કસ થતો હતો અને એમ INSTC એટલે નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર, રશિયા, ઇન્ડિયા, સેન્ટ્રલ એશિયા અને ત્યાંથી સિરિયા, યુક્રેન અને તુર્કી સુધી જવાનો હતો. એટલે આજે આખો પ્રોજેક્ટ છે એનું મહત્વ જે આપણે ધારીએ છીએ એના કરતાં ઘણું વધારે છે. બીજો એક મહત્વનો મુદ્દો છે કે અફઘાનિસ્તાનમાં એશિયાનું સૌથી લાર્જેસ્ટ આયર્ન ઓરનું રિઝર્વ છે અને એમાં આપણે એટલે રેલવેની જેમ જ $11.6 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવાનો વેરિયસ પ્રોજેક્ટ ડિસ્કસ થઈ રહ્યા હતા. એટલે આ વસ્તુ ખાલી એક જ સ્ટ્રેટેજિક માટે છે એ તો ઇમ્પોર્ટન્ટ છે, પણ એ સિવાય જે ટ્રાન્સપોર્ટ કોરિડોર છે જે ચાઇના બનાવી રહ્યું છે એને આપણે થોડી કાઉન્ટર બેલેન્સ કરી શકતા હતા. કરાચીથી માલ જાય એના કરતાં ઈરાનથી ઇઝી હતો અને ઈરાનનું જે ટોટલ એની જે કેપેસિટી હતી એ હવે ધીરે ધીરે ઘણી વધવાની છે, કારણ કે એ લોકો 10 મિલિયન ટનથી 80 મિલિયન ટન સુધી લઈ જવા માંગતા હતા. એટલે આને લીધે આપણે ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, આગળ તુર્કી, આ બધી જ વસ્તુઓમાં જે સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ છે એમાં ઘણો મોટો ફેર પડી જશે. ચાઇનાએ આજે આ વસ્તુ રાતોરાત નથી થઈ. સુલેમાનીનું જે મોત થયું જાન્યુઆરીમાં એ પછી ચાઇનાએ એની સ્ટ્રેટેજી બોલ્ડ કરવા માંડી છે. એમણે ઈરાનમાં કોન્ટ્રાક્ટ સાઇન કર્યો. બોર્ડર પર આપણે પ્રોબ્લેમ જોઈ રહ્યા છીએ. નેપાળની પરિસ્થિતિ થોડી બદલાઈ રહી છે અને સૌથી મહત્વની વસ્તુ હવે એ છે કે અમેરિકામાં જે ઇલેક્શન થશે એ ઇલેક્શનના જે પરિણામ આવશે
એ પણ આના પર હલો. ઘણી અસર કરશે. એટલે પર્શિયન હલો. ગલ્ફમાં આપણે માટે આ એક બહુ મહત્વની વસ્તુ હતી. એશિયાના 4 હલો, મોટા મોટા સંભળાય? તેલ ઇમ્પોર્ટર કન્ટ્રી છે, જાપાન, ચાઇના, ઇન્ડિયા અને સાઉથ કોરિયા. 60% ઓઇલ આપણે મિડલ ઇસ્ટમાંથી ઇમ્પોર્ટ થાય છે. અને આ ચાઇનાનો બહુ બોલ્ડેસ્ટ મૂવ છે. આમાં આપણે જુદી જુદી જે બધા જે જૂના જે કન્સેપ્ટ છે બધા તાત્કાલિક ચેન્જ કરવા પડશે. કારણ કે ઈરાનની બી જે ફોરેન પોલિસી છે, શિયા ડોમિનેટેડ ગવર્મેન્ટ ગ્રુપ અને ફોર્સિસથી એ લોકોનું અત્યારે યમનથી સિરિયા સુધી અને ઇવન લેબેનોન કહી શકીએ. એટલે આખું જે મિડલ ઇસ્ટની પરિસ્થિતિ છે એ પણ આપણે માનીએ છીએ કે જે 10 વર્ષ પહેલા હતી, 5 વર્ષ પહેલા હતી, એના કરતાં ઘણી બદલાઈ રહી છે. એટલે અત્યારે ચાઇના એને હોર્મુઝ સ્ટ્રેટ અને એરેબિયન સીમાં અને પર્શિયન ગલ્ફમાં પોતાની પરિસ્થિતિ એના પોલીસમેન હોય એ રીતે સ્થાપવાની શરૂઆત કરી છે. અને આ આગળ જતા આ પરિસ્થિતિમાં ભારતે ડિપ્લોમેટિક, કારણ કે આમાં આપણે આર્મી કે નેવી રીતે બહુ એટલા બધા મોટા પાયે સંડોવાયા નથી. હવે તમે જોશો તો શ્રીલંકા, માલદીવ, મ્યાનમાર, પાકિસ્તાન અને ઈરાન નેવલનું જોઈએ તો બધી જ જગ્યાએ, અને જીબુતીમાં આ આખું એક ચાઇનાએ આખી જે રિંગ બનાવી છે અને એક ગાર્લેન્ડ ઓફ રોડ કહેવાય છે, હેરાત, કંદાર, કાબુલ અને મજરે શરીફ. એ ત્યાંથી પછી આગળ ઉઝબેકિસ્તાનમાં જવાય છે અને ઉઝબેકિસ્તાનમાંથી આગળ પછી ઠેઠ તુર્કી સુધી. એટલે જે કહેવાય કે હવે આ પરિસ્થિતિમાં આપણી પાસે બે જ ઉપાય રહે છે. એક તો નવું એલાયન્સ કે રશિયા જોડે એલાયન્સ સુધારીએ. પણ મેં પહેલાં કહ્યું કે રશિયા જોડે ચાઇનાનો $400 બિલિયન કોન્ટ્રાક્ટ છે. S-400 એ લોકોએ 2018માં ચાઇનામાં એસ્ટાબ્લિશ કરી છે. એટલે આખી જે વિદેશ નીતિ છે, તમે જે શરૂઆતમાં કહ્યું કે ઇન્ડિયાની છાપ નોન એલાઇન તરીકે હતી અને G77 એ કન્સેપ્ટ પહેલા ઘણા લોકોને જે જિંગોઇઝમમાં જતો નહોતો કે પેટમાં નહોતો આવતો, પણ હવે આપણે ઈરાન જોડે 1950માં સંબંધ બાંધ્યા ત્યારથી સંબંધો બ્લો કોલ્ડ, સારા ખરાબ એવી રીતે રહ્યા. હતા ત્યારે એ લોકો અમેરિકાની ધૂરીમાં હતા, આપણે રશિયા જોડે સારા સંબંધ હતા. પછી તરત જ આપણા સંબંધો સુધર્યા તો ઈરાન ઇરાક વોર આવી ગઈ. એ વખતે પાછા અગેન આપણા સંબંધો જુદા જુદા હતા. 1990માં રશિયા, ઇન્ડિયા અને ઈરાન એ લોકોએ નોર્ધન એલાયન્સ અને ગનીને સપોર્ટ કર્યો હતો. એટલે અત્યારે આપણે પાસે પરિસ્થિતિ સારી હતી. પણ આપણે એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે હવે જીઓ પોલિટિકલ સિચ્યુએશનમાં ચાઇના એના બોલ્ડ મુવમેન્ટ કરશે. દાખલા તરીકે હોંગકોંગમાં કર્યું છે, જે સાઉથ ચાઇના સીમા છે અને આડોશ પડોશના દેશોમાં છે. એટલે ભારત માટે આ સમય એક રીતે કહેવાય તો આર્મીએ એની બહુ સારી રીતે પ્રિપેરેશન કરવી પડશે. ડિપ્લોમેટિક જેટલા સંબંધો જુદા દેશમાં સુધરી શકે. આપણે બધા દેશો સારા સંબંધ હતા. હવે ધીમે ધીમે શું છે કે કોલ્ડ વોરની જેમ ફરી પાછું એક ધુરી બીજી ધુરી, અમેરિકાની પરિસ્થિતિ ઇલેક્શન પછી કેવી છે, આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને આપણા ઈરાન સાથેના સંબંધો ઘણા સારા રહ્યા છે. આ લોકોને યાદ હશે કે હિસ્ટ્રીમાં કે જ્યારે હુમાયુ ભાગી ગયા હતા ત્યારે એમને ઈરાનના રાજાએ શરણ આપ્યું હતું. અને અકબરના જમાનામાં ઈરાનના રાજાએ લખ્યું કે ભાઈ આપણે ઓટોમન એમ્પાયરને ડિસ્ટ્રોય કરીએ. ત્યારે અકબરે લખ્યું હતું કે નહીં, આપણે ત્રણેય અલ્લાહની મરજીથી એક જગ્યાએ સારા છીએ. આપણે ત્યાં ઘણા શિયા અને સંતો ઇન્ડિયામાં થયા છે. 8,000 ઈરાનના સ્ટુડન્ટ ભણે છે. આપણે અત્યારે બી એમના કસ્ટમના જે ઓફિસરો છે એમને ટ્રેનિંગ આપી રહ્યા છે. એટલે આપણા એક બહુ આશ્ચર્યજનક વસ્તુ 2005માં બીબીસીએ એક બહુ મોટો સર્વે કર્યો હતો કે ઈરાનમાં, એમાં લોકો માનશે નહીં પણ 70% લોકોએ લખ્યું હતું કે ઇન્ડિયા વોઝ મોસ્ટ પોપ્યુલર અને આટલી પોપ્યુલરિટી આપણને બીજા કોઈ દેશમાં નથી મળી. ઈરાનના લોકો ઓછા કન્ઝર્વેટિવ છે, ખૂબ જ મોડર્ન છે અને ભારત માટે એ લોકોના ઘણી જે કહેવાય આપણી ઇમેજ એ ખૂબ જ સારી છે. ઇન્ડિયામાં રૂમી પોપ્યુલર છે એવી રીતે જ આપણા બીજા બધા જે કવિઓ છે એ બી ઈરાનમાં ઘણા પોપ્યુલર છે. એટલે ઈરાનના સંબંધો આપણા માત્ર ડિપ્લોમેટિક કે ઇકોનોમિક નહીં પણ કલ્ચરલી બી ઈરાન જોડે આપણા બહુ સ્ટ્રોંગ સંબંધ છે. એટલે આમાં આપણે જેટલા જલ્દી બની શકીએ એટલા આ પ્રોજેક્ટમાં તો હવે મુશ્કેલ લાગે છે, પણ આમાં ક્યારે શું બદલાય એ કોઈ કહી ના શકે. એટલે લોંગ ટર્મ વિચારીને આ એક સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે એ આપણે માનવો જોઈએ. એટલે હવે આમાં તો એવું છે કે આપણે હવે 3-4 મહિનામાં જોઈએ કે આગળ પછી કેવી રીતે ઇલેક્શનો, અમેરિકાના ઇલેક્શન પછી કેવી પરિસ્થિતિ થાય છે, એ બહુ મહત્વની વસ્તુ રહેશે. ધન્યવાદ. દર્શક મિત્રો, બહુ જ ટૂંકાણમાં આ ત્રણેય નિષ્ણાતોએ જે કહ્યું તે એ છે કે ચીને શતરંજની રમત બરાબર બિછાવી છે. દરિયામાં એણે પોતાના થાણા ઊભા કર્યા છે,
તમારી આજુબાજુ છે આઝાદ કાશ્મીર સુધી એણે પોતાના થાણા ઉભા કર્યા, જેને આપણે પાક ઓક્યુપાઈડ કાશ્મીર કહીએ છીએ, ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર પણ છે. નેપાળને તમારા સામે ઉકસાવ્યું છે. હવે ક્યાંક ક્યાંક ભૂતાન પણ તમને કાન આંબળતું થયું છે. અરુણાચલમાં પ્રશ્ન છે. આ પરિસ્થિતિમાં હવે પછીના સમયમાં આપણે કઈ દિશામાં જવું છે, કોની સાથે જઈશું, એ બહુ સમજી વિચારીને કરવું પડશે. બીજી એક વાત નીકળી કે ઈરાનના આ પ્રોજેક્ટમાં ભારત બહાર નીકળ્યું, ચીન અંદર ઘૂસ્યું. આ આપણે નોંધ લેવા પાત્ર બાબત છે. આપણને એક મોટો ફટકો આના કારણે પડ્યો છે. આ બાબત પણ આપણા ખ્યાલમાં હોવી જોઈએ. रघुरामन साहब, आपसे पूछना चाहूंगा मैं कि ये सब घटनाओं के मद्देनजर इसको चलते हुए क्या आपकी राय क्या रहेगी, भारत को क्या करना चाहिए? ये तो मुश्किल सिचुएशन है, क्योंकि ईरान और यूएस के बीच में सैंक्शंस हैं और हमको यूएस का सपोर्ट चाहिए, तो फिर ये ईरान में जाने का मुश्किल हो रहा है. और चाइना तो रेडी है. चाइना के लिए तो यूएस दोनों सुपर पावर्स हैं, तो ये तो मुश्किल स्थिति है. पर इंफ्रास्ट्रक्चर की दिशा में देखेंगे तो हम जहां पे भी हमें एंट्री मिलेगा, हमारे एक्सपर्टीज से हम ओपन कॉम्पिटिटिव बिड्स ग्लोबली हमें जाना चाहिए, ताकि हमारा डोमेस्टिक ताकत भी बढ़ेगा. ईरान के बारे में तो वी आर कॉट अप इन अ मेजर on a wrong foot game. Yeah, so I really don't know how we can deal with it. Our other members, probably from a naval and foreign policy perspective, would be able to better address that. Yeah. But from an infrastructure perspective, we must keep global opportunities wherever possible. We must go for it, whether it is from the government side या private sector. तो वो पीपीपीस जो हम इंडिया में डेवलप कर रहे हैं, तो उसका एक बेनिफिट हो सकता है कि वो ग्लोबली जा सकते हैं. तो ये अपॉर्चुनिटीज we'll have to keep always in the radar. And I think in many countries जो एक्सपर्टीज और क्वांटम ऑफ एक्सपर्टीज इंडिया में हो सकता है, क्योंकि हम बड़ा कंट्री और हमारे डोमेस्टिक मार्केट इतना बड़ा है इंफ्रास्ट्रक्चर के लिए. तो छोटे छोटे कंट्रीज पॉपुलेशन पर्सपेक्टिव या ज्योग्राफिक पर्सपेक्टिव हम उनके लिए इंफ्रास्ट्रक्चर डेवलपिंग पार्टनर बन सकते हैं. ठीक है, धन्यवाद जी. प्रश्न ये है और मैं इस टाइम आना चाहूंगा केतन भाई आपके पास, सामरिक महत्व की दृष्टि से हम देखें, क्योंकि चीन के साथ आजकल जो भी बात हम करते हैं, कहीं ना कहीं वो हमारा नाक दबाने का प्रयत्न करता हुआ दिखाई दे रहा है. और ये परिस्थिति को देखते हुए कल उठ के अफगानिस्तान में क्या होगा किसी को मालूम नहीं. चाइना भी अफगानिस्तान में काफी बड़ा इन्वेस्टमेंट कर रहा है, ऐसे रिपोर्ट्स है. तो अगर ये पूरा बेल्ट जो है लेबनान तक का, उस पे चीन की असर आ जाए, तो ऐसा कहा जाता है कि जो आदमी रास्ते के एक और चलता है उसको तो एक ही ओर से पत्थर लगता है, मगर बीच में चलता है उसको दोनों ओर से पत्थर लगते हैं. तो हमारा राह क्या होना चाहिए? हमें बीच में चलना चाहिए या फिर किसी खेमे में जाके एक ही ओर से पत्थरों की चिंता करनी चाहिए? वैसे हमें तो अभी बीच में ही रहना चाहिए. एक तो इसमें ये एक प्रोजेक्ट था, लेकिन इसकी एक स्ट्रेटेजिक इंपॉर्टेंस थी. दूसरी चीज ज्यादा हमारे पास एक लीवरेज है. एक तो हमारा सांस्कृतिक, मैंने कहा डिप्लोमेटिक रिलेशन अच्छे थे. हम ईरान से बहुत ज्यादा ऑयल परचेज करते थे, वो हमने अब 25% कर दिया है. 4 मिलियन पर डे की जगह
12 मिलियन तक हमारा था एक जमाने में। तो ऑयल, ईरान के ऑयल की 3 महत्व की चीजें है, बहुत अच्छी क्वालिटी है, इंश्योरेंस प्रीमियम कम हो जाता है, हम वेनेजुएला कहीं से है, और उसकी प्राइस कम होती है और रुपीस में रहते थे। तो ये चारों मुद्दे देख के ईरान भी आजकल इकोनॉमिक क्राइसिस से गुजर रहा है। चाइना ने जो भी कॉन्ट्रैक्ट साइन किया है वो उनकी ऑयल सिक्योरिटी के लिए रशिया और ईरान से किया है। ईरान चाइना पाइपलाइन बनाने का भी सोच रहे हैं। तो हमें सबसे महत्व की चीज ये है कि अमेरिका का जो भी है वो ध्यान में रखते हुए पर ईरान से हमें ज्यादा ऑयल खरीदेंगे तो एक तो हमारे पास ये लीवरेज है, दूसरा हमारे रिलेशन बहुत सालों से अच्छे, हमने ईरान को हमेशा सपोर्ट किया, एक दूसरे के जो छोटे मोटे मुद्दे में हमारी सहमति नहीं थी। तो આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે અત્યારે તો આવતા 6 મહિના સુધી બે વસ્તુ મેં પહેલા ઘણીવાર કહી છે। એક તો ભારતે પોતાની ઇકોનોમી ખૂબ જ જલ્દી સુધારવી પડશે, આર્મીનું આપણું જે છે એ પણ સુધારવું પડશે, અને ત્રીજી વસ્તુ એ છે કે અત્યારે બધા આ સંજોગોમાં પરિસ્થિતિને પ્રેક્ટિકલ પ્રેગ્મેટિક આંખો ખુલ્લી રાખીને દૂરંદેશી વાપરીને જોવામાં, દરેક સંબંધને જોવામાં આવે એ બહુ જ મહત્વનું છે। તમારે એકદમ સાચી છે કે ચાઇના પહેલા કરતા અત્યારે હવે એગ્રેસિવ થવા માંડ્યું છે અને એમની ઇકોનોમી સારી છે, આર્મી એમનું બળ વધતું જાય છે અને સંબંધો બીજા બધા દેશો જોડે ઇકોનોમિક ટાઈપ વધતું જાય છે। એટલે આવા સંજોગોમાં આપણે દૂરંદેશી વાપરીને જેમ બને એમ જલ્દી આ પરિસ્થિતિનો એક તોડતો કાઢવો જ પડશે। એ ડિપ્લોમેટિકલી અને હાયર લીડરશીપથી થઈ શકે એવું મારું માનવું છે। उत्पल भाई, खेद है हमें, आपकी लिंक बीच में कहीं कट गई थी। आपसे मैं स्पेसिफिक एक प्रश्न पूछना चाहूंगा कि ये जो भी बातें कही हमने आज तक, चीन कोई हमारा दोस्त तो अभी हो रहा ऐसा दिख नहीं रहा है, तो उसको मद्देनजर रखते हुए नौसेना का जो हाल है, इसके लिए ये ग्वादर के सामने काउंटर बैलेंसिंग शवोर था, अब वो चला गया, तो इंस्टेड ऑफ काउंटर बैलेंसिंग वो तो उनकी मदद में आने जैसी परिस्थिति का निर्माण किया है। तो भारत का जहां तक नौसेना का सामरिक प्रभुत्व है, उस पे इसकी क्या असर हो सकती है? इसके ऊपर इसकी काफी असर हो सकती है, क्योंकि जितने भी ज्यादा नेवल बेसिस इन द एरिया ऑफ इंटरेस्ट और ऑपरेशनल एरिया के अंदर आपके पास अवेलेबल है, उतना आपको लीवरेज एंड फ्रीडम ऑफ ऑपरेशन बहुत ज्यादा मिलता है। तो देयरफॉर अगर 4 बार पोर्ट होता तो बहुत ही बढ़िया रहता, बिकॉज वहां से ग्वादर पोर्ट और जो चाइना का ऑयल सप्लाई है उसके ऊपर डायरेक्टली निगरानी रखी जा सकती और चाइना को कंट्रोल भी किया जा सकता था टू ए लार्ज एक्सटेंट। बट वंस, लाइक आई ऑलवेज से, दैट इवन इफ सच काइंड ऑफ बेसिस आर नॉट अवेलेबल, इट इज नथिंग टू वरी। अल्टीमेटली, इफ anyone is thinking a country like China, which is a nuclear neighbor, can be tackled with a particular allies, it's an illusion. Ultimately, you have to have strength in your knees and in your spine. And therefore, અને આ એક વસ્તુ સમજવા જેવી છે કે Navy cannot be bought. Navy has to be built. And if Navy is to be built, your shipbuilding industry, your shipyards, they have to match up with the international norms and international standards. And therefore, such kind of warships building capability must definitely go up within the country. અને માટે જે જાતના modern warships, modern submarines, modern fire control systems, and all is a necessity. અને માટે જે આપણે અત્યારે જે route લીધો છે, that 60 to 65% of our dependence is on a Russian, the weaponry and naval assets, and we are now trying to diversify with the Americans also. So therefore, we have to run in, we have to go in between, and at the same time, indigenous capability આપણે એટલી વધારવી પડશે કે that our own, shipbuilding ability comes to a certain level and which is matchable with the world standard. જો આ જાતનું ના કરીએ તો આપણે આપણી નેવીને અલ્ટિમેટલી will not be able to give that kind of a teeth which is required. અને હું હજી પણ કહું છું, અને આ વસ્તુ સમજવા જેવી છે,
Chabahar port was not a project, and it should not be misunderstood as one project. China is sitting in Iran for next 25 years. Therefore, not only India, America is also worried now, because America's entire source of, oil and various other, the influence on the Middle East country was only because of America's presence in Persian Gulf and Strait of Hormuz and its dominance over that area. મેં જેમ હમણાં જ તમને કહ્યું એ પ્રમાણે ડિએગો ગાર્સિયાની અંદર રેપિડ ડિપ્લોયમેન્ટ ફોર્સનું પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી એન્ડ ધ મિયર એક્ઝિસ્ટન્સ વોઝ ઓનલી ટુ એન્શ્યોર ધ ફ્રીડમ ઓફ ઓઇલ પાસિંગ થ્રુ ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. અને બેરિનની અંદર $1 બિલિયન વાપરીને જે હેડક્વાર્ટર બનાવ્યું છે that is also for the safety of Middle East countries and oil. માટે now China is replacing Russia in the world power equation, and you cannot deny it. Therefore, America is also worried. New York Times has come out with a very detailed, analysis on this issue. Yes. માટે ચાઇના જેવો country, જ્યારે તમારી સાથે, if it's not on a good terms, and we call it a long-term enemy or adversary, it's a very serious issue. And therefore, our policy makers, people, those who are sitting in Ministry of External Affairs, and those who are strategic planners in Military Operation Directorate, including Navy and Air Force, will have to burn midnight oil to ensure that we checkmate China. But it's not going to be that simple. Because even as of today, Chinese economy is 5 times the size of Indian economy. And India's economy is not in a very good state as of now. Therefore, first we have to catch up, then we have to gallop, and third we have to overcome China. So it's a very, very tough demand. Okay. And it's not going to be that easy. Mate, and let's be very honest that, the kind of naval asset that you want to build, you need a large amount of, the naval budget or a military budget. We are, as of today, we are spending only 1.64% of the GDP, which is the lowest in last 10 to 15 years. It cannot happen. But if you want to increase, then your economy also has to substantially equally grow up, so that your comprehensive national power also increases. So unless the economy grows, the GDP can't grow. If the GDP does not grow, you can't allot that much of money to, naval, Air Force and the army budget, and therefore it's a option's choice. Therefore, it's a very, very tough call, but I'm sure we have to, not give it up, and we have to continue with our effort. ઉત્પલભાઈ, બહુ સરસ એનાલિસિસ આપે કરી. ત્રણેય નિષ્ણાતોનો, દર્શક મિત્રો, એક બહુ સ્પષ્ટ અભિપ્રાય આમાંથી જે સપાટી પર આવ્યો છે એ આ ચાબહાર પોર્ટની આપણે ચિંતા કરીને એ કોઈ બંદરીય પ્રોજેક્ટ છે એ એટલા પૂરતું મર્યાદિત નહીં રહેવું જોઈએ. અત્યાર સુધી દુનિયામાં 2 જમાદાર હતા, એક રશિયા અને એક અમેરિકા. હવે એક નવા જમાદારનો ઉદય થઈ રહ્યો છે અને એણે છેક આ ચાબહાર થકી ઈરાન સુધી પોતાની પાંખ પસારી છે. આવનાર સમયની મહાસત્તા એ રશિયાને રિપ્લેસ કરીને, રશિયાને બાજુ પર મૂકીને ચીન થવા જઈ રહી છે. આ બાબતો આપણને ખ્યાલ હોવી જોઈએ. આપણે નૌકાદળ બાબતમાં પણ ઉત્પલભાઈએ બહુ જ સાચી વાત કહી કે માંડ આપણે 1.6% જેટલું જીડીપી આના પાછળ ખર્ચીએ છીએ. ચીન દર 3 મહિને એક વોરશિપ બનાવે છે, એટલી એની ક્ષમતા છે, એટલા મોટા એના જહાજીવાળાઓ છે. ત્યારે આપણે જો વિશ્વમાં એક તાકતવર દેશ તરીકે ઉભા રહેવું હશે તો તમારી નૌકાદળની શક્તિને પણ વિસ્તારવી પડશે, કારણ કે તમે 3 બાજુ 3 મહાસાગરોથી ઘેરાયેલા છો અને ત્રણેય બાજુ બહુ મોટા મોટા મગરમચ્છો સાથે તમારે પરારો પાડવાનો છે. આ બાજુ હોર્મુઝ સ્ટ્રેટથી આવો, આ બાજુ મલાક્કા સ્ટ્રેટ જાઓ, ત્યાં સુધીમાં બધો દરિયો ને દરિયો જ છે. અને તમને એ ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે બાંગ્લાદેશની લડાઈ ચાલતી હતી ત્યારે પાકિસ્તાનને રોકાયેલું રાખવા માટે આપણી નેવીએ બહુ જ ગૌરવપૂર્ણ કામગીરી કરીને કરાચી ઉપર બોમ્બમારો કરીને, કરાચી ઉપર હુમલો કરીને પાકિસ્તાનને ત્યાં રોકી રાખ્યું હતું. આ નૌકાદળની અગત્યતા છે અને એ નૌકાદળની અગત્યતા છે તે જોતા ચાબહારમાં જે આ થયું છે એ આપણે ખૂબ જ ગંભીરતાથી લેવું પડશે.
હવે એનો રાતોરાત કોઈ ઉકેલ મળી જાય એવી કોઈ શક્યતા નથી. અબજો ડોલર ચીન ત્યાં રોકવાનું છે. 25 વર્ષ ચીનની હાજરી ત્યાં હશે અને એ દરમિયાનમાં સૌથી અગત્યની બાબત જે આપણે આ ચર્ચામાં પણ નહીં આવી તે એ છે કે મિલિટરી અને અધર ઇન્ટેલિજન્સ, ઉત્પલભાઈ, એ બધાની આપલે કરવાના કરાર પણ છે. એટલે એ ચીન આપણા ત્યાંથી કંઈ લઈ ગયું હોય સ્પાઇંગ કરીને, અથવા તો ઈરાન ક્યાંકથી લઈ આવ્યું હોય તો એ ચીનના ફીડર તરીકે કામ કરશે. આ ખૂબ જ ગંભીર ઘટના છે અને દેશ તરીકે આપણા માટે ચિંતા કરાવનારી બાબત છે. એ વાત આપણને સમજાવવી જોઈએ. એટલે આ માત્ર ચાબોહરની રેલવે લાઇન તમારી પાસેથી લઈ લીધી છે, 300-350 કિલોમીટરની રેલવે લાઇન લઈ લીધી હોત તો એનાથી કંઈ ફરક નહોતો પડવાનો, પણ રશિયા સુધી જવા માટેનો, અફઘાનિસ્તાનને સપ્લાય કરવા માટેનો જે ગોલ્ડન ગેટ, એક માત્ર આ ચારે બાજુ જમીનોથી ઘેરાયેલા દેશોમાં દાખલ થવા માટેનો જે આ રસ્તો છે, એ રસ્તાના નાક ઉપર હવે ચીન આવીને બેસી ગયું છે. આ ખબર તમને હોવી જોઈએ. બીજું, ગ્વાદર પાકિસ્તાનનું પોર્ટ છે, ચીન સંપૂર્ણપણે ત્યાં છે. એટલે પહેલા આપણે ચાબોહરને એના વિકલ્પ તરીકે, આપણે જેમ શતરંજની રમતમાં શે આપવા માટે એક બાજુથી એક મૂવ થાય તો બીજી બાજુથી બીજી ચાલ કરીએ છીએ, તેમ આપણે આ ગ્વાદરના સામે ચાબોહર એ આપણી ચાલ હતી. એ ચાલમાં હવે સીધી માત આવી ગઈ છે આપણા ઉપર, કારણ કે ચીને ચૂપચાપ 25 વર્ષ માટે ત્યાં પગપેસારો કરી દીધો છે. ખૂબ જ ગંભીર ઘટના છે, ખૂબ જ ગંભીર બનાવ છે એ દેશ માટે કે જ્યાં એક બાજુ એના પાડોશીઓ એટલા બધા એની સાથે દોસ્તી નથી રાખતા, બીજી બાજુ ચીન એ ઉત્તર પૂર્વી સરહદો ઉપર કંઈકનો કંઈક કર્યા કરે છે. હજુ એણે કંઈ પોતાના બધા ફોર્સીસ પાછા બોલાવી લીધા છે એવું તો છે જ નહીં. અને લડાખ, પાક ઓક્યુપાઈડ કાશ્મીર, ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, નેપાલ, આ બધા જે માથાના દુખાવા છે એ એક બાજુ, અને દરિયામાં માથાના દુખાવા આટલી બધી જગ્યાએ ઊભા કર્યા છે ચીને, એ બીજી બાજુ. દોસ્તો, ક્યાંક ને ક્યાંક વિદેશ નીતિની દ્રષ્ટિએ આપણે એવું આઉટ ઓફ બોક્સ સોલ્યુશન શોધવું પડશે કે જેના કારણે ભારત એ પોતાનું પ્રભુત્વ જાળવી રાખી શકે. એવી આજની ચર્ચાની જે વાત થઈ એનો સાર આ રીતે નીકળે છે. ત્રણેય આપણા નિષ્ણાતને 1 મિનિટ હું આપીશ. આપ ત્રણેય 1 મિનિટમાં આ આખા પ્રશ્ન અંગે શું કરી શકાય, આપના મતે શું કરવું જોઈએ, એ 1 થી 1.5 મિનિટમાં આપ મને કહેશો તો ઇટ વિલ બી યુઝફુલ. દર્શકોને પણ ઉપયોગી થશે. શક્ય હોય ત્યાં સુધી હિન્દીમાં કહેશો તો આભારી થઈશું. रघुराम साहब, आपसे शुरू करते हैं. क्विक राउंड, क्या करना चाहिए हमें? ईरान में हम we should try to see how we can continue to operate, because चाइना ईरान में आ रही है तो यूएस could soften its stand and see that India still gets an opportunity, rather than because they have sanctions on Iran, that they prevent India from or they are expecting India to go slow, because of which Iran has. So I think we should see that, and we should see this as a strategic opportunity in infrastructure development, including in Central Asia and other countries. Thank you ji. Ketan bhai, શું લાગે છે આપને, આપણે શું કરવું જોઈએ? कि हमें इसमें जितनी जल्दी हो सके इतनी जल्दी, जैसे हमारा ऑयल हम वहां से खरीद सकते हैं, अमेरिका की पॉलिसी चेंज हो सकती है. ये प्रोजेक्ट हमारे हाथ से इसलिए भी गया है कि हमें अमेरिका ने 2008 में परमिशन दी थी. एक तो हमें जो भी प्रोजेक्ट करना है बहुत जल्दी करना चाहिए, और दूसरा हमारी नेवल कैपेबिलिटी, हमारे 4 डॉकयार्ड है, मझगांव, गोवा, कलकत्ता एंड कोचीन, हमें अपने आप बनाना पड़ेगा 3-4 साल में अच्छी तरह बड़े युद्ध जहाज. बाकी तो ये सब चीजें 10 साल लेती है, इतना टाइम हमारे पास है नहीं. इसलिए ये दोनों चीजों में जितनी जल्दी हो सके हम ज्यादा ऑयल खरीद के कैसे भी चार में हमारा पांव रख सकते हैं. और दूसरा
ये इकोनॉमिक टाई अप ईरान के साथ ज्यादा बढ़ा सकते हैं। થેન્ક યુ ઉત્પલભાઈ, આપને શું કહેવું છે? આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ આપણે? આ પરિસ્થિતિમાં ખરેખર જો જોવા જઈએ તો સિચ્યુએશન ઇઝ ટોટલી ગોન આઉટ ઓફ કંટ્રોલ એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ, અને માટે વી હેવ ટુ વેટ એન્ડ વોચ. કારણ કે અત્યાર સુધી ચાઇના પાકિસ્તાન નક્સસ વોઝ ધેર, નાઉ ઇટ ઇઝ ચાઇના પાકિસ્તાન ઈરાન, એન્ડ ધેરફોર ઇટ ઇઝ અ ડેન્જરસ એક્સિસ ઇઝ બીંગ ક્રિએટેડ. અને એમાં જો ચાઇના અત્યારે ઈરાન સાથે જે 25 વર્ષની આ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી અને અપાર્ટ ફ્રોમ મિલિટરી બેઝિસ ને ઇન્ટેલિજન્સ એન્ડ ન્યુક્લિયર નો હાઉ જો ચાઇના ઈરાનને પ્રોવાઈડ કરવા માંડે તો then entire geopolitical dynamic of not only Middle East or the West Asia but the entire the world is going to change, because $400 billion is not a small amount over a period of 25 years. Sorry to interrupt you. Time will not permit us to go beyond this step. દર્શક મિત્રો, ઉત્પલભાઈનું કહેવું એવું છે કે પરિસ્થિતિ અત્યારે કોવિડનો દર્દી વેન્ટિલેટર ઉપર હોય તેવી છે. જે કંઈ કરવાનું હોય, પહેલા એકલા આપણે પાકિસ્તાન સાથે માથા કૂટતા હતા, એમાં પાકિસ્તાન ને ચાઇના 2 થયા, હવે પાકિસ્તાન, ચાઇના અને ઈરાન 3 થયા. એટલે આપણા માથાનો દુખાવો આવનાર સમયમાં વધવાનો છે અને આપણી વિદેશ નીતિની, ચાણક્ય નીતિની મોટામાં મોટી પરીક્ષા. તાત્કાલિક આપણે યુદ્ધ કરીને કશું કરી નાખીએ એ ક્ષમતા નેવી પાસે અત્યારે નથી, એને સમય લાગશે. આપણું સૈન્ય બહાદુર છે, પણ બહાદુર સૈન્યને તમે હથિયારો ના આપો તો શું કરે? એટલે આ પરિસ્થિતિમાં આવનાર સમયમાં કેટલા ઝડપથી તમે નિર્ણયો લો છો તેના ઉપર બધું આધારિત રહેશે. શાબોહાર એ નાનું પોર્ટ જતું રહ્યું છે કે રેલવે જતી રહી છે એવું નહીં. એક રાજનીતિ, જીઓ પોલિટિકલ બેલેન્સ અને એના ઇક્વેશન્સની દ્રષ્ટિએ બહુ જ ગંભીર અને બહુ જ મોટો બનાવ આ દેશ માટે છે. એ વાત સાથે આજની ચર્ચાને વિરામ આપીશું. મળીશું આવતીકાલે ફરી પાછા એક નવા વિષય સાથે, નવી નિષ્ણાતોની પેનલ સાથે. ત્યાં સુધી શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.